તો હું ના જોઉં એમ ભાઈ રોજની એક પોસ્ટ બૈરાના નામની બનતી હોય એમાં કઈ હોય લે હે અને એના માટે કરીને તમે આખો દાડો ઈસુ બનાવો તો પછી ઈ મૂર્ખ કે આપણે બધાય મૂર્ખ અને આ બાબતમાં જે નાના હા અને એના માટે કોઈ લાભ હોય એનો ચર્ચાનો મુદ્દો ના હોય ને વિષય ના હોય ને એની પોતાની જે ક્ષમતા બુદ્ધિતા જે એની જે વાત હોય આપણે એની કેપેસિટી સમજી લેવી જોઈએ એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ક્યાંક નાના મોટો જે પેલું થતું હોય એમાં બુદ્ધિપૂર્વક એનો જવાબ હોય બુદ્ધિપૂર્વક એની કોમેન્ટ હોય અને બીજા એની કોઈ અસર ના પડે એ બાબતમાં પણ બધા યુવાનોને એને હું વિનંતી કરું છું ચંદનજીએ વાત કરી કે બેન આપણે 1 વર્ષની અંદર સરનામું તો હમણાં જ ભાઈને મળી આવ્યા હતા ત્યાં એમના ક્વાર્ટર ઉપર હું ચંદનજી બળદેવજી બધાય અને એમને કીધું છે કે બેન તમે બધાય ભેગા થઈ અને મહિનાની અંદર આ સદારામ ધામ માટેની જગ્યા લઈ લો અને આજે હું તો એમના બધા પાસે અપેક્ષા રાખું કે 3-4 લોકેશન જોયા છે જો એમાં તમને ટાઈમ હોય તો આજનો દિવસ કોઈને કાઢવો હોય તો છૂટજે અને નહીતર 3-4 લોકેશન જે છે એમાંથી જે આગેવાનો આપણે જે નક્કી કરે એ બધા તમે માન્ય રાખજો 3-4 ઠેકાણે જે જોયું છે એમાં અને બે મહિનાની અંદર સદારામ ધામની જગ્યા લેવાઈ જશે અને એનું ખાતમુહૂર્ત પણ ઝડપી થાય એવા અમે બધા આગેવાનો સાથે મળીને કરશું અહીંયા સમાજની વાડિયા પહેલી વખત બળદેવજી અને ચંદનજીએ ખૂબ સારી વાત કરી કે પહેલા તો દરેક તાલુકાની અંદર સમાજમાં ક્યાંક મીટિંગ હોય ને તો પહેલા ક્યાં બેસવું એનો જ ચિંતાનો વિષય હોય કે ભાઈ આપણે ક્યાં આપણા સમાજની મીટિંગ કરશું આ હારીજ તાલુકા 42 ગોળ ઠાકોર સમાજે આ સમાજની વાડી માટેની સરસ જગ્યા લીધી છે એમાં જેણે પણ દાન આપ્યું છે એ તમામ દાતાઓને અભિનંદન આપું છું કે કમસે કમ વર્ષમાં એક વખત ઠાકોર સમાજ અહીં ભેગો થાય જે કંઈ નાના મોટી સમાજલક્ષી વાત હોય વાત કરે અને સમૂહ લગ્ન હોય વિદ્યાર્થીઓને ભણવા માટેની વાત હોય આ બધું જ એક સમાજની આપણી પોતાની જગ્યા હોય તો એમાં ભેગા થઈને કરવા માટેની એક આપણને સગવડ પણ મળી રહે ત્યારે ફરી અહીંયા સૌથી આ 3 જિલ્લાની અંદર બંધારણમાં સૌથી વધારે કોઈએ રસ લીધો હોય તો આ 42 ગોળ ઠાકોર સમાજ હારીજના ઠાકોર સમાજે લીધો છે એનું કારણ કે આ ચેવુજી બળવંતજી અને પોપટજી બધાએ દર રવિવારે 10-10 ગામ કર્યા એમણે સાહેબ અલ્પેશભાઈ અને 10-10 ગામ કરી અને એમની આ 3 જિલ્લાની અંદર 100% ગામની સમિતિઓ બની ગઈ હોય તો એ હારીજ તાલુકાની બની છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું આ બંધારણ સમાજે જે બનાવ્યું એ સાથે મળીને બંધારણ બનાવ્યું છે અને આજે બળદેવજીએ તો ખૂબ ખુલાસા વાતો પણ કરી કે ભાઈ આ બંધારણ ચાક નાના મોટું ઓલું થાય ને તો બીજાને મીડિયાવાળાને એને બધાને સમાચાર માટે એટલા તૂટી પડે અને સિંગરો માટે એના માટે મારે કહેવું છે કે આપણા પછી 8 સમાજે બંધારણ કર્યું ઠાકોર સમાજ પછી બનાસકાંઠામાં આ વિસ્તારમાં બાકીના 8 સમાજે બંધારણ કર્યું તો રબારી સમાજે કર્યું જાગીરદાર સમાજે કર્યું ચૌધરી સમાજે કર્યું બ્રાહ્મણ સમાજે કર્યું નાઈ સમાજ અલગ અલગ સમાજોએ કર્યું તો આ બીજા કોઈ સમાજમાં સિંગરો બીજા નહીં હોય બીજા કોઈ સમાજમાં બધે જ અને તમામ સમાજે ડીજે માટે 8 સમાજે પ્રતિબંધ કર્યો તો એક પણ સમાજનો અવાજ ના આવ્યો ચાય કે ભાઈ અમારે ડીજે વગાડવું છે અમારે સિંગર લાવવા છે અમારે લાઈવ બધા ઓલા ગરબા રાખવા છે આવા બીજા 7 સમાજમાંથી ક્યાંય અવાજ આવ્યો નથી માત્ર કોઈકના માધ્યમથી 1-2 માં અને આપણો સમાજ એ 99% આપણો સમાજ પેલું કરે છે આ તો કાંઈક કરીને ઠાકોર સમાજનું બંધારણ તૂટે અને પાછો સમાજ દેવામાં આવે આવી આશા રાખવાવાળા ચાકને ક્યાંક ઉશ્કેરે છે અને આપણા વાળાને ચૂંટી ભરીને આ કરવા માટે પ્રેરિત કરે છે પણ એમાં ટાઈટ રહેવાનું બધા ટાઈટ રહેવાનું કે નહીં રહેવાનું બસ તો એમાં બધા ટાઈટ રહેજો અને આ સમૂહ લગ્નની અંદર જ્યારે તમે બધા આયોજન કરો છો ત્યારે વધુમાં વધુ સમૂહ લગ્નમાં નવદંપતિ જોડાય સમાજના ખર્ચા ઓછા થાય અમારે એ બાજુ તો હવે અમે એવું ચાલુ કર્યું છે કે જ્યાં ઠાકોર સમાજના મોટા ગામ છે જ્યાં 5-5 હજારની વસ્તીવાળું ગામ છે ત્યાં ગામના સમૂહ લગ્ન કરી નાખે બધાને લગ્ન પોતાને ઘરે કરવાનો અને જમણવાર બધાનો એક ઠેકાણે રાખવાનો એનું કારણ કે હવે દાન ફિક્સ છે એની અંદર દાગીના ફિક્સ છે એની અંદર દાયદો ફિક્સ છે
એટલે કોઈ અસમાનતા રહેવાની નથી, બધું એક જ જેવું છે. એનું જમવા માટેનું મેનુ ફિક્સ છે. આ તો એક ઠેકાણે પહેલું કેમ નહોતું થતું કે એકને દાયદો વધારે હોય, એકને ઓછો હોય, જમવામાં મેનુ અલગ અલગ હોય, મેળ આવે બોલે દાન વધારે હોય. આ તો હવે બધા જ આંકડા ફિક્સ છે અને બધા આંકડા ફિક્સ છે. ત્યારે આવનાર સમયની અંદર સમૂહ લગ્ન એ સમાજના ખર્ચો બચાવવા માટે કરીને જે ઉત્તમ આપણી પ્રણાલિકા આપણા આગેવાનો ભાવસિંહ કાકા અને ચંદુભાઈ, આપણા ભાઈ પેલા ભાવસિંહ કાકા, શું નામ આપણે મોટી ચંદુર વાળા ને હે બે ભાવસિંહભાઈ, એ પહેલા સમૂહ લગ્ન અમારા દિયોદર 1996 માં કર્યા ને ત્યારે ઈ આવ્યા હતા અને એમને બધું આ શીખવાડ્યું હતું કે ભાઈ સમૂહ લગ્ન કઈ રીતે કરવા. હું એની સાક્ષી છું કે પહેલું સમૂહ લગ્નનું નામ લેવાતા ને તો ગામની અંદર કોઈ ખાટલો ના ડાળતા એમ કે આવું તો હોતું છે. અને છતાં પણ એમાંથી મહેનત કરીને 1884 સમૂહ લગ્નનો રેકોર્ડ એ આપણા સમાજના નામે કરી શક્યા અને સમૂહ લગ્નના માધ્યમથી લાખો હજારો કરોડો રૂપિયા પણ સમાજે આર્થિક રીતે એ પરિવારોને બચાવી અને ક્યાંક ને ક્યાંક સારું કામ કરવે ને એકતાના દર્શન કરવા માટેનું કામ કર્યું. હમણાં આપણે 26 તારીખનો ઉલ્લેખ કર્યો કે 26 તારીખે આપણે એક સ્ટેજ ઉપર ઠાકોર સમાજ ત્યાં અલ્પેશભાઈના સાનિધ્યમાં ભેગો થયો. વાગડ મુકામે આખો સમાજ એક સ્ટેજ ઉપર આવ્યો. તો અત્યારે ઉત્તર ગુજરાતમાં એવું લાગે છે કે હવે નીચેના કાર્યકરોને કામ કરવા માટે ખૂબ સારી એમને પોતાને આમ મોકળું મેદાન મળે છે, ક્યાંય અગવડતા નથી રહેતી. આ બધા એક સ્ટેજ ઉપર આવે ને તો સમાજનું શિક્ષણનું કામ હોય, સમૂહ લગ્નનું કામ હોય, બીજી પણ સમાજની વ્યસન મુક્તિનું કામ હોય તો એકજૂટ થઈને કરવા માટેનો જે પ્રેરણા એક મજબૂત એક કડી બંધાણી છે. નહીતર જો એક જણો કામ કરવા જાય તો બીજા સંગઠન વાળો ના પાડે, બીજો ના પાડે તો કોંગ્રેસ વાળો ના પાડે, કોંગ્રેસ વાળો ના પાડે ભાજપ વાળો ના પાડે, એટલે બધું આમ અલગ અલગ થઈને આખું વેર વિખેર થયું હતું. અને સદારામ બાપુના આશીર્વાદ થકી જ્યારે આખો સમાજ એક મંચ ઉપર આવ્યો છે એટલે હવે આપણું આવનાર સમયની અંદર કામ એ બ્લડ કેમ્પ હોય, સદારામ ધામ હોય, સમૂહ લગ્ન 17મો કયો લેવો છે? અચ્છા, પણ ઈ તો હવે ગુલામ થશે, પણ આપણે એને અત્યારથી કરીને વાત ચલાવીએ ના. પણ હવે કઈ કરવાનું રહેતું નથી મુદ્દામાં. આમાં એવું લખીને આપે છે કે અત્યારે આ કઈ આ મુદ્દો ચર્ચાનો વિષય નથી કે રિસેપ્શન, પણ હવે દશરથની નાવ ઉપરથી બધાને ખબર પડી જાય કોઈ કરશે નહીં, એટલે આમાં કઈ મુદ્દો લેવાની જરૂર હે ના. એટલે લીધું ને કે ભાઈ તમે જમણવાર એ સમાજે નક્કી કર્યું પ્રમાણે જ જમણવાર કરવાનો રહેશે અને એનાથી અલગ કોઈ રિસેપ્શન કરવાનું રહેશે નહીં. એ તો પહેલા દાડે જ નક્કી કર્યું હતું, પણ થોડુંક ક્યાંક આ થયું એટલા માટે કરીને વાત થયું. અને બાકીનો આવનાર સમયની અંદર જે મુદ્દાઓ એડ કરવાના થતા હોય કે એની ચર્ચા કરવાની થતી હોય તો 4/1/2027 ના રોજ જ્યારે આપણે બંધારણ દિવસની ઉજવણી કરશું એ દિવસે બધા જ ત્રણેય જિલ્લા ભેગા કરી અને એ ટાઈમે કરીને સમાજના આગેવાનો આપ સૌની સાથે ચર્ચા કરીને વાત મૂકવા માટેનો પ્રયત્ન કરીશું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તમે બધા હાજર રહ્યા અને અનારબા, મણાબા, માનસંગજીબા, સવસીબા, બાબુજી તેમજ આપ સૌ અહીંયા ઉપસ્થિત જે દાતાઓ છે એમના પ્રયત્ન થકી એમના સુંદર આયોજન સભાની અંદર ઉપસ્થિત આપણા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠાના સાંસદ એવા જ્ઞાનીબેન, અમારે બળદેવજી, કિશોરભાઈ, ભાઈ દશરથજી, દિનેશભાઈ, ચંદનજી અને આપણા સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી ચેહુજી, મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો. આમ તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે. જ્ઞાનીબેને વિસ્તારથી વાત કરી, બળદેવજીએ ખૂબ બધી વાત કરી છે. હું વધારે કંઈ નહીં કહેતો, પણ સમાજ જે જાગી અને સમાજ એક થઈને જે વાત કરે છે, સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ થાય, સમાજ તમામ ક્ષેત્રે દસેય દિશાઓમાં આગળ વધે, સમાજમાં શિક્ષણ વધે, સમાજમાં રોજગાર આવે, સમાજમાં સમૃદ્ધિ આવે, એના માટે આગેવાનો જેટલા પ્રયત્ન કરે છે એ તમામ આગેવાનોને આપણે બધા મદદરૂપ થઈએ. અહીંયા હમણાં મેં જ્ઞાનીબેનના બળદેવજીને મળ્યા ત્યારે મેં વાત કરી એમને કે જે મુદ્દાઓ બન્યા છે એ મુદ્દાઓમાં 16 મુદ્દામાંથી સમાજે
તમામ મુદ્દાઓમાં અમલવારી ચાલુ કરી છે. એકાદ મુદ્દામાં ક્યાંક અસંતોષ હોય, ક્યાંક કોઈને ના પસંદ હોય, બાકી જે 15 મુદ્દાઓમાં લોકો પસંદ કરે છે, આપણે આની ચર્ચા કરવી જોઈએ. ઘણીવાર બધા એક જ વાત કરે છે કે ભાઈ બંધારણ તૂટ્યું. એવું નથી. અજાણતા થયેલી ભૂલ છે. દશરથજી જેવા મોટા આગેવાન, એમને તમે જ્યારે એવું કહો કે ભાઈ તમે આ બંધારણ તોડ્યું છે અને સમાજ તમને દંડ કરવા માંગે છે, ત્યારે એ આગેવાન તરીકે સમાજ માઈ બાપ છે. એક મીઠાઈનો દંડ 1.5 લાખમાં પડ્યો એમને, પણ એથી સાથે આટલા મોટા આગેવાન એમણે સ્વીકાર્યું તો ખરું કે ભાઈ ચાલો સમાજ એવું માને છે કે મારાથી ભૂલ થઈ છે, સમાજ માઈ બાપ છે. ભાઈ મૂકો ને 1 મિનિટ આપી દો. સમાજ માઈ બાપ છે. ઓ દાદા, આ બધા ભૂખ્યા જ છે, બધા તરસે જ છે. બેહો તમે. એમને અભિનંદન આપવા પડે અને હું દશરથજીનો સમાજ વતી આભાર માનું. એકવાર જોરદાર તાળીઓ. આપણા ત્યાં શું થાય છે? નાના દંડાય છે, મોટા ભાગી જાય છે. જ્યારે મોટો આગેવાન એવું કે હા મારાથી ભૂલ થઈ છે, સમાજ માય બાપ છે, હું સ્વીકારું છું, અને એમણે 1,51,000નો દંડ ભર્યો. બીજી કોયડામાં બનાવ બન્યો, જાબડિયામાં જે બનાવ બન્યો. પણ મારું એવું માનવું છે, તમને અભિનંદન એટલે આપવા આવ્યો છું આ રીતને, કારણ કે હું એવું માનું છું કે બંધારણ કોના માટે બન્યું છે? બંધારણ સમાજમાં રહેલા તમામ લોકોમાં સમાનતા આવે, તમામનો રિવાજ એક હોય, એક થઈ અને સમાજ ખોટા ખર્ચામાં ના ધકેલાય, સમાજમાં કોઈ દેવાદાર ના બને, ખોટા દેખાડાના કારણે અધોગતિ તરફ ના વધે. એટલા માટે સમાજના આગેવાનો ભેગા થયા અને 6 મહિના મંથન ચાલ્યું છે. એમાં છેલ્લા 3 મહિના એક તાલુકાઓમાં મીટિંગ થઈ, એક તાલુકાઓમાં બધાના અભિપ્રાય લેવામાં આવ્યા, પૂછવામાં આવ્યું કે ભાઈ શું ખૂટે છે, એવા શું કયા નિયમો બનાવે છે જેનાથી સમાજની અધોગતિ અટકે, સમાજ ખોટા ખર્ચામાંથી બહાર નીકળે ને દેખાડીમાંથી બહાર નીકળે. આ 16 મુદ્દા સમાજે આપેલા મુદ્દાઓ છે અને સમાજમાં રહેલા મુદ્દાઓને સમાજ સુધી મૂકવાનું કામ એ ઓગળધામમાં થયું. પણ એ પછી એક ઘર સુધી એના ફાયદા શું, એના નુકસાન શું, એને પહોંચાડવાનું કોઈએ પહેલી શરૂઆત કરી હોય તો એ હારીજ તાલુકાએ કરી. આજે તમે ભૂલી જાઓ, ઓગળધામમાં બનેલું બંધારણ આખું ગુજરાત ચર્ચા કરે છે. અરે તમે ચર્ચા તો કરો, એ વિષય તો મૂકો. ક્યારેય બીજા સમાજો આપણી વાત નહોતા કરતા. આપણે એક વાત એવી કરતા કે આ સમાજમાંથી આ શીખવું જોઈએ, આ સમાજમાંથી આ શીખવું જોઈએ. ત્યારે આ બંધારણ બન્યા પછી બીજા સમાજો એવું કહેવા લાગ્યા આ ઠાકોરોમાંથી હવે કંઈક શીખવું જોઈએ આપણે. અને એના કારણે અલગ અલગ સમાજોએ, સમૃદ્ધ સમાજોએ, વિકસિત સમાજોએ વાત ચાલુ કરી. સાહેબ, જયારે વ્યસન મુક્તિની વાત અમે કરતા ત્યારે લોકો હસતા હતા, પણ આજે આપણે એવું કહીએ કે ભાઈ આપણે તો ઓછું થઈ ગયું. નહીતર આવી સમાજની મીટિંગ થાય ને 4-5 ડોલરિયા રાજાઓ ફરતા જ હોય. અને એથી આગળ વાત કરું, સ્ટેજ ઉપર બેઠેલો એકાદ આગેવાને ટાઈટ થઈને બેઠો અને પછી વચ્ચે બોલ કરે.